મિત્રો, આજરોજ જીપીએસસી દ્વારા ડીવાયએસઓ અને નાયબ મામલતદાર માટેનું પ્રિલિમ પરીક્ષા લેવાઈ, જેના પેપરનું એનાલિસિસ જોઈએ તો બંધારણમાંથી કુલ 32 સવાલો પૂછાયા. ત્યારબાદ આર્ટ એન્ડ કલ્ચર તથા હિસ્ટ્રીને જોડતા 34 સવાલો પૂછાયા. મેથ્સ રિઝનિંગ જે એકંદરે સહેલું હતું તો એમના 28 પ્રશ્નો પૂછાયા. ભૂગોળ જે છે એમાંથી 34 પ્રશ્નો પૂછાયા. અર્થશાસ્ત્ર ઇકોનોમિક્સ જે છે એમાંથી 30 પ્રશ્નો પૂછાયા. સાયન્સ અને ટેકનોલોજી એમાંથી 29 પ્રશ્નો પૂછાવવામાં આવેલા, જેમાંથી ઘણા પ્રશ્નો ખૂબ જ સરળ કક્ષાના હતા. ત્યારબાદ કરંટ અફેરના કુલ 13 પ્રશ્નો પૂછાયેલા. આમ કુલ 200 માર્કનું પેપર જે 2 કલાકમાં પૂર્ણ કરવાનું હતું, તો ઘણા વિદ્યાર્થીઓને આ પેપર ખૂબ જ હાર્ડ અને લેન્ધી લાગ્યું. એકચ્યુઅલી આ જે પેપરનું લેવલ છે એ ઘણા સમય પહેલાં જે રીતે દિનેશ દાસા સાહેબના સમયમાં પેપરનું લેવલ જળવાયેલું હતું એ પ્રકારનું આ પેપર હતું. આવનારી એસટીઆઈ અને જીપીએસસી 1-2 જે ભવિષ્યમાં હવે લેવાશે એમના માટે પણ જો આ જ લેવલ જાળવી રાખવામાં આવે તો જે અલગ અલગ 7 વિષયોમાંથી પ્રશ્નો પૂછાયા છે તે 7 વિષયોમાંથી તમારે માત્ર કોઈ પણ 5 વિષયોની અંદર જો માસ્ટરી તમે પ્રાપ્ત કરી શકતા હો તો પેપરની અંદર તમે સરળતાથી એને પ્રશ્નોને ન્યાય આપી શકશો અને પ્રિલિમ સરળતાથી ક્રેક થઈ જશે. ઇન શોર્ટ, ડીપ વાંચન, અહીંયા ઉપર છલ્લું વાંચન તમારે કંઈ કામનું નહીં લાગે એ પ્રકારના પ્રશ્નો હતા. પેપર થોડું લાંબુ હતું, એટલે ભવિષ્યમાં આવનારી પરીક્ષાઓ માટે તમે આ પ્રકારની જે પેપર સિરીઝ હોય, ટેસ્ટ સિરીઝો, જો એમની પ્રેક્ટિસ કરશો તો એનો તમને ઘણો ફાયદો થશે. બાકી માત્ર વાંચી લેવાથી અહીંયા કોઈ ફાયદો થવાનો નથી. મેથ્સ અને રિઝનિંગ જે છે એ ખૂબ સરળ કક્ષાનું હતું, એટલે એ પણ માર્ક્સ તમારા કવર કરી શકે એ પ્રકારનું પેપર હતું. ઇન શોર્ટ, ઓવરઓલ પેપરને જો આપણે 10માંથી એને રેન્ક આપવો હોય તો મારા જૂના અનુભવો અને જૂના જે મેં પરીક્ષાઓ આપેલી છે એના આધારે હું આ પેપરને 8.5નું રેન્કિંગ આપીશ. તો બેસ્ટ ઓફ લક. જે વિદ્યાર્થી મિત્રોએ પરીક્ષા આપી છે એમને મેઇન્સમાં અપિયર થાય, અને જે મિત્રો ભવિષ્યની જીપીએસસીની પરીક્ષાઓ આપવાના છે એઓને પણ બેસ્ટ ઓફ લક કે ખૂબ જ સારી એવી મહેનત કરો અને તમે પણ ભવિષ્યના અધિકારી બનો એવી ખૂબ ખૂબ શુભેચ્છાઓ.